નાના ચોરોના ઘર પર બુલડોઝર ફેરવી વાહવાહી મેળવતી દાદાની સરકારને બેફામ રેતી ચોરો કેમ દેખાતા નથી? એ એક સવાલ છે. ખેડાની વાત્રક નદીમાં ભૂમાફિયાઓએ નદીનો પ્રવાહ રોકી બ્રિજ બનાવ્યો. આ ભૂમાફિયાઓની હિંમત એટલી વધી છે કે તેમણે પીવાના પાણીના આરક્ષિત ડેમમાં પણ રસ્તો બનાવી નાખ્યો. દાદાની સરકારમાં ખનીજ માફિયાઓ બેફામ. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કે તંત્રનો ડર જ ન હોય તેમ ખાણ ખનીજ માફિયાઓ વર્તી રહ્યા છે. પોલીસની ઢીલી કામગીરી અને ખાણ ખનીજ વિભાગની ભ્રષ્ટ નીતિના કારણે ભૂમાફિયાઓ બેફામ છે. ખેડાની વાત્રક નદીમાં રઢુ ગામે ભૂમાફિયાઓએ રેતી ચોરી કરવા માટે અને નદીનો પાણીનો પ્રવાહ રોકીને નદી વચ્ચે જ બ્રિજ બનાવી નાખ્યો. આ ઘટનાએ સરકારી તંત્ર અને ખાણ માફિયાઓની સાંઠગાંઠને ખુલ્લી પાડી છે. રઢુ ગામની ઘટનાને 24 કલાક માંડ વીત્યા ત્યાં સુરેન્દ્રનગરમાંથી પણ આવી જ ઘટના સામે આવી, જેનાથી ખાણ ખનીજ વિભાગની હપ્તાખોરી ખુલ્લી પડી. ડેમ છે આ સુરેન્દ્રનગરથી 4 કિલોમીટર સેટે જ છે. ખાણ ખનીજ અહીંથી 4 કિલોમીટર થાય છે. આ રેતી ભરે જુઓ, આ મોટા માથાવાળા એમને શું આ કરે, અડધી તો નદી બંધ કરી નાખી છે બાયથી લઈ અને આ જુઓ કઈ રીતનું બધી જગ્યાએ જાણ કરી છે આપણે, કોઈ આવતું નથી. મોટા માણસો છે, આ બંધ કરો, કરોડોની ખેતી ઉપાડે, રેતી ઉપાડે. 4 કિલોમીટર જ છે તે છે, અમારે આ કરવાનું. ગુજરાતમાં રેતી અને ખનીજ માફિયાઓને છૂટો દોર. સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓને કોના આશીર્વાદ? ભોગાવો નદીમાં બે રોકટોક રેતી ચોરી. હોળીથી બિંદાસ રેતી ચોરીનો ખુલાસો. ધોળી ધજા ડેમમાં થતી રેતી ચોરી. ડેમની વચ્ચોવચ ગેરકાયદે ખનન માટે રસ્તો બનાવ્યો. પીવાના પાણીના આરક્ષિત ડેમમાં રસ્તો બનાવી રેતી ચોરી. ડેમ જેવા સંવેદનશીલ અને આરક્ષિત વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃત્તિ. ડેમમાં જવાની લોકોને મંજૂરી નથી, પરંતુ ભૂમાફિયાઓને છૂટો દોર. કિંમતી રેતીની ચોરી કરી કરોડોની કમાણી. તંત્રને જાણ છતાં કોઈ કાર્યવાહી નહીં. અધિકારીઓની રહેમ નજર હેઠળ ખનીજ ચોરીનું નેટવર્ક. 2 નંબરનો ધંધો ચાલુ છે. સરકારી તિજોરીને કરોડોની નુકસાની પહોંચાડે છે. આમાં મોટું માથું છે. 4 કિલોમીટર દૂર છે ખાણ ખનીજની ઓફિસ, અને આ કોના ઈશારે હાલે છે? તંત્રને જાણ કરવા છતાં તંત્રે પગલાં લીધા નથી અને કરોડોની રેતીનું નુકસાન પહોંચાડે છે સરકારી તિજોરીને. આ કોના ઈશારે ચાલે છે? રેતી ચોરી માટે ખનન માફિયાઓએ મૂડીના શેખ પર નજીક ભોગાવો નદીમાં રસ્તો બનાવી નાખ્યો. ખનન માફિયાઓની હિંમત એટલી વધી ગઈ છે કે તેઓ નદીમાં ગેરકાયદે બ્રિજ પણ બનાવી રહ્યા છે. સુરેન્દ્રનગરમાંથી સામે આવ્યું કે આ માફિયાઓએ રેતી ખનન માટે ગેરકાયદેસર રસ્તો બનાવી નાખ્યો. ખનન માફિયાઓ હોડકાઓ મૂકીને બિંદાસ રેતી ઉલેચી રહ્યા છે. રેતી ખનનથી ભોગાવો નદીને નુકસાન થઈ રહ્યું છે. નાવડીઓ થકી રેતી ખનન કરતા નદીમાં મોટા ખાડાઓ પડી રહ્યા છે. આ અંગે તંત્રને જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી નથી થતી તેવી ફરિયાદ અને આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે. અહીં સવાલ એ છે કે ખાણ ખનીજ વિભાગ શા માટે આવી ખનીજ ચોરી સામે આંખ આડા કાન કરી રહ્યું છે? કોના આશીર્વાદથી ખનીજ માફિયાઓને મોકળું મેદાન અપાઈ રહ્યું છે? સવાલ એ પણ છે કે નાના મોટા ગુનેગારોના ઘર પર બુલડોઝર ફેરવી દેવાય છે, વાહવાહી લૂંટાય છે. પણ શું દાદાની સરકારને બેફામ રેતી ચોરો દેખાતા નથી? પીવા માટે પાણી માટેનો આરક્ષિત ધોળી ધજા ડેમ છે, ત્યાં ખનીજ માફિયાઓ દ્વારા આવા રોડ રસ્તાઓ બનાવી અને ત્યારબાદ તેમાં ખોદકામ કરવામાં આવતું હતું. હોડકા મૂકી અને રેતીની ચોરી કરવામાં આવતી હોવાનો હાલ ધડાકો થયો છે. પરંતુ મોટી વાત એ છે કે જ્યારે ડેમમાં જવું હોય ત્યારે લોકોને પણ તંત્રની પરમિશન લેવી પડતી હોય છે. પરંતુ આવા ખનીજ માફિયાઓ છે તે ડેમમાં હોડકા મૂકી દેતા હોય છે અને ખાસ કરીને ત્યાં જે ડેમમાં કિંમતી રેતી છે તેની ચોરી કરતા હોય છે અને કરોડો રૂપિયાની કાળી કમાણી કરતા હોય છે. પરંતુ ડમ્પરમાં જે સવાર હતા તે 3 લોકો હાલ ડેમમાં ડૂબ્યા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જે પૈકી એકનો મૃતદેહ છે તે હાલ બહાર કાઢવામાં આવ્યો છે અને હાલ આ દિશામાં જે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ફજલ ચૌહાણ, GSTV ન્યૂઝ, સુરેન્દ્રનગર.